હેલો, નમસ્તે. આપણો આજનો ટોપિક છે ધોરણ 7નો વિજ્ઞાનનો સાયન્સનો પ્રથમ પાઠ, જેનું ટાઇટલ છે વનસ્પતિમાં પોષણ, ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ. આપણે એ સમજવાનું છે કે વનસ્પતિઓ, આપણી આજુબાજુ જે વનસ્પતિઓ છે એ કેવી રીતે પોષણ મેળવે છે. એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કેટલીક એવી વનસ્પતિઓ છે જે પોતાનો ખોરાક જાતે નથી બનાવતી, બીજાના ઉપર નિર્ભર છે. તો આપણે એને શું કહીએ છીએ? જે ખોરાક જાતે બનાવે છે તેને આપણે શું કહીએ છીએ? સ્વાવલંબી કહીએ છીએ. જે બીજાના ઉપર નિર્ભર હોય છે એને પરાવલંબી કહીએ છીએ. તો આપણે આ ટોપિકની અંદર એ સમજીશું સ્વાવલંબી કોને કહે છે, પરાવલંબી કોને કહે છે. એનાથી આગળ આપણે એ સમજીશું કે વનસ્પતિઓ ખોરાક બનાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે, જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું આપણે એ સમજીશું. અને સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણની અંદર પરાવલંબી પોષણ છે એના જે પ્રકારો છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તમે બનેલા રહેજો. આ એક સરળ ટોપિક છે, સરળ પાઠ છે. બસ ખાલી તમારે એ શબ્દોને તોડીને સમજવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એ બનેલા રહેજો. ઓકે, તો આપણે સમજીએ વનસ્પતિમાં પોષણ. તો આપણે આજે સ્ટડી કરીશું વનસ્પતિમાં પોષણના પ્રકારો વિશે. સૌપ્રથમ આપણે એ જોઈએ, તમારી બુકની અંદર, તમારા ટેક્સ્ટ બુકની અંદર એક ટાઇટલ છે વનસ્પતિમાં પોષણ, જેને અંગ્રેજીમાં કહે છે ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ. પ્લાન્ટની અંદર કેવી રીતે પોષણ મળતું હોય છે. આપણે પહેલા તો ટોપિકને ઉપરથી જોઈ લઈએ. 2 મિનિટ કે 3 મિનિટની અંદર આપણે એ જોઈ લઈએ કે આ ટોપિક આ પાર્ટની અંદર છે શું. પછી આપણે એને ઇન ડેપ્થ અને એનાલિસિસ સમજતા જઈએ. તો બનેલા રહેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હું તમને એક એક ટોપિકને સરસ રીતે સમજાવી દઈશ. પછી તમારે રટવાની વાત આવતી નથી, તમારે બસ યાદ રાખવાની, મેમોરાઇઝ કરવાની. શબ્દ પકડવાનો પોષણ. તો ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ, વનસ્પતિમાં પોષણ. તો 2 ટાઈપ્સ છે, યાદ રાખો. એની અંદર તમારા અંદર બતાવેલા છે 2 ટાઈપ્સ. હું તમને બતાવતો જશું, સમજાવતો લાસ્ટમાં હું સ્લાઇડ દ્વારા તમને સમજાવી દઈશ. ઓકે, તો વનસ્પતિમાં પોષણના પ્રકાર, આ એક ટોપિક છે આપણો. વનસ્પતિમાં પોષણના પ્રકાર, રાઈટ, જેની અંદર આપણે સ્ટડી કરીશું સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. રાઈટ, આ બે ભાગને આપણે ટોપિકને સ્ટડી કરીશું. પછી છે પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. ઓકે, વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા. વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા કેવી રીતે બને છે? વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા તો યાદ રાખવાનું પ્રકાશ સંશ્લેષણથી બને છે. તો પ્રકાશ સંશ્લેષણ યાદ રાખવાનું. પ્રકાશ સંશ્લેષણ, જેની અંદર પ્રકાશ સંશ્લેષણ એટલે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ થશે. રાઈટ, અને કેવી રીતે O2 છૂટો પડે છે, CO2 વપરાય છે. રાઈટ, આપણે એ સમજીશું. અહીં નેક્સ્ટ આપણે એ સમજીશું આપણી જે કોષો છે, આપણા કોષો, તો કોષોની અંદર શું આવેલું છે એના વિશે આપણે સ્ટડી કરીશું. તો કોષોની અંદર આપણે આ કોષ છે, આપણે વનસ્પતિની વાત કરીએ છીએ, તો યાદ રાખવાનું કે આ કોષ છે એના અંદર આપણે સ્ટડી કરીશું કોષ કેન્દ્ર કોને કહે છે, કોષરસ કોને કહે છે અને કોષરસ પટલ કોને કહે છે. ઓકે, તો આપણે આ થોડું સમજીશું, બરોબર. પછી ધેન નેક્સ્ટ આપણે આગળ જઈએ. નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ કે આપણે એ જોઈશું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે થાય છે, બરોબર, એની અંદર કેવી રીતે પ્રોસેસ થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રોસેસમાં કેવું થાય છે એ જુઓ તમે કે સૂર્યપ્રકાશ છે એ પડે છે પાંદડાઓ ઉપર. ક્યાં પડે છે? પાંદડાઓ ઉપર. આ પાંદડાઓ ઉપર સૂર્યપ્રકાશ શું થાય છે? સ્થાનાંતરિત થાય છે. પાંદડાઓ ઉપર સૂર્યપ્રકાશ પડે છે. તો જે સૂર્યપ્રકાશ પડે છે એ જે પ્રોસેસ છે એને આપણે અહીં વર્ણવેલી છે. પછી જે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થાય છે એને આપણે અહીં વર્ણવેલી છે. રાઈટ, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં CO2 નો ઉપયોગ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ યુઝ થાય છે. શું થાય છે? CO2 વપરાય છે. CO2 વપરાય છે અને ઓક્સિજન છૂટો પડે છે, O2 છૂટો પડે છે. આ જે ઓક્સિજન છે એ કોણ લે છે? આપણે બધા સજીવો છે, જે ઓક્સિજન ગ્રાહી સજીવો છે, ઓક્સિજન લઈ રહ્યા છે. આપણે યાદ રાખવાનું કે સૂર્યપ્રકાશની પ્રક્રિયા થાય છે, CO2 વપરાય છે, કાર્બન ડાયોક્સાઇડ વપરાય છે અને ઓક્સિજન છૂટો પડે છે. આ એક કન્સેપ્ટ યાદ રાખવાનો છે. પછી જે આ વનસ્પતિ હોય છે એની અંદરની ડેપ્થ એક પ્રોસેસ છે એ સમજાવેલી છે. એક ડાયાગ્રામ છે જે આપણને સમજાવેલો છે, જેને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ. બરોબર, આ પર્ણની અંદર આવેલું પર્ણરંધ્ર છે. શું છે? પર્ણરંધ્ર છે.
તો આપણે એ ઘણીવાર પૂછાતું હોય છે કે એની અંદર કયા કોષો આવેલા હોય છે, તો આપણે એ ટોપિકને સમજવાનું છે, પર્ણરંધ્ર વિશે સમજવાનું છે. ધેન નેક્સ્ટ, જે જુદા જુદા રંગના પર્ણો હોય છે, રાઈટ, જુદા જુદા રંગના શું હોય છે, પર્ણો હોય છે. એ કોને આભારી છે? કલર. ક્લોરોફિલ વિશે થોડું સમજવાનું છે કે જે કલર બતાવે છે પર્ણોની અંદર, બરોબર, એ આપણે સમજવાનું છે. ધેન નેક્સ્ટ એ સમજવાનું છે કે વનસ્પતિમાં પોષણના પ્રકાર. જો કે આપણે સૌ સમજ્યા હતા કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો આપણે એને સ્વાવલંબી પોષણ કહીએ છીએ. જે વનસ્પતિઓ બીજાના પર નિર્ભર છે એને પરાવલંબી કહે છે. જે પરાવલંબી છે એની અંદર બી ડેપ્થ પ્રકારો છે અને પ્રકારો વિશે આપણે સ્ટડી કરીશું. વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો, ધ અધર મોડ્સ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. ઓકે, ડન. આગળ વધીએ. પછી જે પ્રકારો છે એમાં એક્ઝામ્પલ છે કળશપર્ણનું એક્ઝામ્પલ છે. ઓકે, કળશપર્ણ વિશે જાણીશું આપણે. કીટાહારી, કીટકોને ખાતી જે વનસ્પતિઓ છે એના વિશે જાણીશું આપણે. મૃતોપજીવી પોષણ વિશે, મૃતપોષી પોષણ વિશે જાણીશું ને બધા કન્સેપ્ટ સમજીશું આપણે. આગળ જઈએ. જમીનમાં પોષક તત્વો ફરી કેવી રીતે આવે છે એ સમજવાનું. કેવી રીતે ફરીથી આવે છે? તો આપણી જે બોડી હોય છે ડિકમ્પોઝ થઈ જાય છે, ફરીથી જમીનમાં શું થઈ જાય છે? ભળી જાય છે. તો એ જે કન્સેપ્ટ છે એ સમજવાનું છે આપણે. તો શાંતિથી આપણે એ સમજવાનું છે કે આજના ટોપિકની અંદર સ્વાવલંબી પોષણ, પરાવલંબી પોષણ અને પ્રકાશ વિશેની પ્રક્રિયા વિશે સમજવાનું છે. સમજીએ હવે સ્લાઇડ બાય સ્લાઇડ. જો આપણો ટોપિક છે ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ, તો પોષણના પ્રકાર. તો આપણે સમજીએ પોષણના પ્રકારો કયા કયા છે. વનસ્પતિ અને સજીવો ખોરાક, વનસ્પતિ અને સજીવો ખોરાક કેવી રીતે મેળવે છે તેના આધારે પોષણના મુખ્ય બે પ્રકારો છે. ઓકે, કોઈ જાતે બનાવે છે તો એને આપણે શું કીધું? સ્વયંપોષી પોષણ કીધું. કોઈ બીજાના પર નિર્ભર છે એને તો પરપોષી કીધું. તો આપણે આજે સ્ટડી કરીશું સ્વપોષી, અને અંગ્રેજીમાં કહે છે ઓટોટ્રોપિક ન્યુટ્રિશન, અને પરપોષી જે બીજાના ઉપર આધાર રાખે છે એને કહીએ છીએ હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશન. હવે આપણને જે રીતે બતાવ્યું છે સ્લાઇડ બાય સ્લાઇડ, એ આપણે સીધું તમે સમજાવી દઈએ છીએ. આપણી જે બુકની અંદર છે એની અંદર પહેલા સ્વપોષી સમજાવેલું છે ને પછી પાછળ પરપોષીના એક્ઝામ્પલ સમજાવ્યા છે, બરોબર. કીટહારી વનસ્પતિ, મૃતોપજીવી એ. તો આપણે સ્વપોષી જોડે જોડે સમજી લઈએ અને પરપોષીને જોડે જોડે સમજી લઈએ છીએ. સરળ છે. પરપોષી પોષણ છે જે બીજાના ઉપર આધાર રાખે છે એ કયા કયા? તો પરોપજીવી, મૃતોપજીવી, સહજીવી અને જીવ અથવા જંતુ પક્ષી. આ છે પરપોષી પોષણ. જો બીજાના ઉપર આધાર રાખે એટલે પરોપજીવી, મૃતોપજીવી અને સહજીવી એકબીજાના સાથે એકબીજાની મદદ કરીને જે પોષણ મેળવે. જંતુ પક્ષી જે કીટકોને ખાતા હોય. ઓકે, તો પોષણના બે પ્રકાર છે, સ્વાવલંબી અને પરાવલંબી. પરાવલંબીના ટોપિકની અંદર જાઓ એટલે પરોપજીવી, મૃતોપજીવી, સહજીવી અને જંતુ પક્ષી આવે છે. નેક્સ્ટ, સ્વપોષી પોષણ એટલે શું? સ્વ એટલે પોતે. જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને સ્વાવલંબી વનસ્પતિ કહે છે. માની લો કે એક વનસ્પતિ છે, એ તમે એમને મદદ કરો છો? નથી કરતા. એ શું કરે? સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 વાયુ સાથે જોડાય છે, પ્રોસેસ થાય છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે અને O2 ને રિલીઝ કરે છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. તો વનસ્પતિ કેવું થયું? તો સ્વાવલંબી પોષણ થયું. વનસ્પતિ કેવી થઈ? તો સ્વાવલંબી પોષણ થઈ. કેટલીક વનસ્પતિઓની બાદ કરી શકાય છે, પરંતુ વનસ્પતિઓ બેઝિકલી પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી, એટલે એને સ્વપોષી પોષણ કહેવાય છે. સ્વ એટલે પોતે. જે સજીવો પોતાનો ખોરાક પોતે બનાવે છે તેમને સ્વપોષી કહે છે. સિમ્પલ યાદ રાખવાનું, જે સજીવ, જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે અને સ્વપોષી કહે છે. સ્વ એટલે જાતે, કોઈના પર નિર્ભર નહીં. લીલી વનસ્પતિઓ, લીલી શબ્દ, લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની, પાણીની, કાર્બન ડાયોક્સાઇડ અને ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની દ્વારા ખોરાક બનાવે છે. યાદ રાખવાનું. એક્ઝામ્પલ તરીકે છે લીમડો છે, ઘઉં છે, મેંગો ટ્રી છે. કઈ સમજવા જેવું એટલું જ છે કે સ્વપોષી સજીવો એટલે શું? સ્વ એટલે પોતે જાતે જે ખોરાક બનાવે છે ને સ્વપોષી સજીવો કહે છે. કન્સેપ્ટ ક્લિયર? આગળ જઈએ આપણે હવે. પરાવલંબી પોષણ, એના ટાઈપ્સ આપણે સમજ્યા હતા. પરાવલંબી પોષણને સમજી લઈએ આપણે. તો પરાવલંબી પોષણ જેને આપણે હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશન કહીએ છીએ. શું કહીએ છીએ? હિટ્રોટ્રોપિક ન્યુટ્રિશન કહીએ છીએ. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી,
પરંતુ ખોરાક માટે વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે તેને મનુષ્ય, બધા પ્રાણીઓ અને હરિતદ્રવ્ય ન ધરાવતી વનસ્પતિઓ આ પ્રકારનું પોષણ કરે છે. તો મનુષ્ય શેમાં આવે? મનુષ્ય શેમાં આવે? પરોપજીવી પોષણમાં આવે. જાતે ખોરાક બનાવી શકતો નથી. પણ જે વનસ્પતિમાં હરિતદ્રવ્ય નથી, એટલે લીલી વનસ્પતિ નથી, એ બીજાના પર આધાર રાખશે. એ કયામાં? પરાવલંબી પોષણમાં. આટલું યાદ રાખવાનું. જે વનસ્પતિ અથવા પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી એને શું કહે છે? પરાવલંબી કહે છે. સમજીએ આગળ. વનસ્પતિમાં પરાવલંબી પોષણના મુખ્ય 4 પ્રકારો છે. મેં તમને કીધું કે આપણી અંદર લાસ્ટમાં આપેલા છે, આપણે એક સાથે શીખી લઈએ. બરોબર? તો પરોપજીવી વનસ્પતિ, પેરાસાઇટિક પ્લાન્ટ્સ. વ્યાખ્યા: જે વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી. શું નથી ધરાવતી? હરિતદ્રવ્ય. એટલે ક્લોરોફિલ ધરાવતી નથી, એટલે લીલી છે નહીં. હરિતદ્રવ્ય, ક્લોરોફિલ દ્વારા વનસ્પતિમાં લીલો કલર જોવા મળે છે પર્ણો ઉપર. યાદ છે? તો જે વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી અને બીજા વૃક્ષ પર રહીને તેમાંથી તૈયાર ખોરાક શોષી લે છે તેને પરોપજીવી વનસ્પતિ કહે છે. રાઈટ? યજમાન, હોસ્ટ, એટલે કે યજમાન, હોસ્ટ. જે વૃક્ષ પરથી તે પોષણ મેળવે છે તેને યજમાન કહે છે. એટલે કે માની લો કે હું જાતે એક વ્યક્તિ છું, એક વનસ્પતિ છું, એક વ્યક્તિ છું, હું બીજાના ઉપર નિર્ભર છું. તો યજમાન કોણ? સામેવાળો છે, જે યજમાન થયો. એમાંથી આપણે પોષણ લઈએ છીએ. તો એ યજમાન થયો અને આપણે પોષણ લઈએ છીએ. રાઈટ? સમજાય છે વસ્તુ? ઉદાહરણ તરીકે અમરવેલનું એક્ઝામ્પલ સારામાં સારું એક્ઝામ્પલ છે. તમને પ્રશ્ન પૂછે અમરવેલ કેવી વનસ્પતિ છે? અમરવેલ કેવી છે? તો પરોપજીવી છે, બીજાના ઉપર નિર્ભર છે. તે પીળા રંગની પાતળી દોરી જેવી વનસ્પતિ છે જે અન્ય વૃક્ષો પર વીંટળાયેલી જોવા મળે છે. આ ટોપિક ક્લિયર? પરોપજીવી વનસ્પતિ. આગળ જઈએ. કીટાહારી વનસ્પતિ. કઈ વનસ્પતિ? કીટાહારી વનસ્પતિ. હવે સમજો કીટાહારી વનસ્પતિ એટલે કીટકો ખાતી વનસ્પતિ. બરોબર? વિવિધતા છે આ દુનિયામાં, ગજબ વસ્તુ છે, પણ આ બધું છે. વ્યાખ્યા: જે વનસ્પતિઓ કીટકો, જીવજંતુઓને પકડીને તેમનું પાચન કરે છે, તેને પોષણ મેળવે છે, તેમને શું કહે છે? કીટાહારી વનસ્પતિઓ કહે છે. કારણ આ વનસ્પતિઓ એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા પોષક તત્વોની ઉણપ હોય છે, તેથી નાઇટ્રોજન મેળવવા તેઓ કીટકોને ખાય છે. પ્રશ્ન એમ થાય કે આવું કેમ કરતી હશે વનસ્પતિઓ? તો તમે કળશ પર્ણ ને બધું જોશો ને એટલે સમજાશે કે એક પર્ણ જેવું હોય ને એમાં કીટક આવે ને ઓટોમેટિક અંદર લઈ જાય. અદ્ભુત છે આ વિશ્વ. બરોબર? અદ્ભુત વિશ્વ છે. તો કેમ કે નાઇટ્રોજનની ઉણપના લીધે વસ્તુ થતી હોય છે. નાઇટ્રોજનની ઉણપ હોય છે એટલા માટે આ થતું હોય છે. ઉદાહરણ તરીકે કળશ પર્ણ આપણે આગળ સમજીશું લાસ્ટમાં. ઓકે? તો કળશ પર્ણ એક કીટાહારી વનસ્પતિ કહેવાય, કીટપક્ષી. પછી બીજું એક્ઝામ્પલ યાદ રાખો, વિનસ ફ્લાય ટ્રેપ. કળશ પર્ણમાં પર્ણનો આકાર ઘડા જેવો હોય છે, જે આપણે આગળ બતાવશું તમને. ઓકે? તમારા ટોપિકમાં છે. નેક્સ્ટ જે મૃતોપજીવી વનસ્પતિ. જે સજીવો સડી ગયેલા પદાર્થો અથવા મૃત પ્રાણી વનસ્પતિના શરીરમાંથી પોષક તત્વો પ્રવાહી સ્વરૂપે મેળવે છે. મૃતોપજીવી એટલે જે વસ્તુ મરી ગઈ છે એની અંદરથી જ પોષણ મેળવતા હોય. આપણે કોઈ બોડી હોય, કોઈ કમ્પોસ્ટ થઈ જાય એની અંદર જે કેવી રીતે ખવાઈ જાય છે, તો એ બધા સૂક્ષ્મ જીવો છે અને ડિકમ્પોસ્ટ કરતા હોય છે. તો એવી જે નિર્ભર છે એને મૃતોપજીવી વનસ્પતિ કહે છે. મૃતોપજીવી વનસ્પતિ કહે છે અથવા મૃતોપજીવી પ્રાણીઓ કહે છે. એ વનસ્પતિની વાત છે. ઓકે? જે સજીવો સડી ગયેલા પદાર્થો અથવા મૃત પ્રાણી વનસ્પતિના શરીરમાંથી પોષક તત્વો પ્રવાહી સ્વરૂપે મેળવે છે. ઉદાહરણ તરીકે શું મૃતોપજીવી વનસ્પતિમાં કઈ આવે? તો ફૂગ આવે, મશરૂમ આવે. ચોમાસામાં વાસી બ્રેડ કે રોટલી પર સફેદ કાળા દોરા જેવી ફૂગ જોવા મળે છે, તેને આનું જ ઉદાહરણ છે. રાઈટ? ચોમાસામાં આ બધી ફૂગ જોવા મળે. તો ફૂગ અને મશરૂમ રિલેટેડ ટુ મૃતોપજીવી. કીટાહારીમાં કળશ પર્ણ છે, પછી વિનસ ફ્લાય ટ્રેપ છે, અને ઉપર આપણે જોઈએ યજમાન હોસ્ટમાં અમરવેલ જોઈ, જે પરોપજીવી વનસ્પતિ છે. લાસ્ટ જોઈએ સહજીવન. સહજીવન એટલે એકબીજાની મદદ કરવું. જે વ્યક્તિ જ્યારે બે સજીવો સાથે રહે છે ને વસવાટ તેમજ પોષક તત્વો માટે એકબીજાની મદદ કરે છે. લાઇકેન છે તો સહજીવનનું ઉદાહરણ છે. લાઇકેનમાં લીલ અને ફૂગ સાથે રહે છે. યાદ રાખવાનું, લાઇકેનમાં કોણ કોણ જોડે રહે છે? લીલ એન્ડ ફૂગ. આ યાદ રાખવાનું. ઓકે? લીલ ખોરાક બનાવે છે અને ફૂગ તેને વસવાટ, પાણી તથા ખનિજ તત્વો આપે છે. બંને મદદ કરે છે. લીલ શું બનાવે છે? ખોરાક બનાવે છે. તો ફૂગ શું કરે છે? વસવાટ, પાણી અને ખનિજ તત્વો પૂરા પાડે છે. આ તો કન્સેપ્ટ મૃતોપજીવી. સોરી, હા, લાસ્ટ હતો મૃતોપજીવી, પછી સહજીવન. પરોપજીવીના ઉદાહરણો હતા. હવે સમજો વનસ્પતિમાં ખોરાક બને પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. હવે ટોપિક આવ્યો ફોટોસિન્થેસિસ વિશે. આપણે જે સ્ટડી કર્યું છે ફોટોસિન્થેસિસ એટલે શું, પ્રકાશ સંશ્લેષણ એટલે શું. ઓકે? થોડા બનેલા રહેજો. જો આપણે સ્વાવલંબી પોષણ સમજ્યા, પરાવલંબી પોષણ સમજ્યા, એના પ્રકારો સમજ્યા. હવે આપણે સમજીએ ફોટોસિન્થેસિસ એટલે શું. સિમ્પલ ભાષામાં ફટાફટ સમજી લઈએ છીએ. ઓકે? તો પ્રકાશ સંશ્લેષણ એટલે પ્રકાશનો ઉપયોગ થશે ભાઈ. ઓકે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થશે તો થશે. કોણ કરશે? લીલી વનસ્પતિ કરશે, જેમાં હરિતદ્રવ્ય આવેલા છે. વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. શું કહે છે? ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે, ફોટોસિન્થેસિસ કહે છે. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે. તમને યાદ રાખવાનો શબ્દ આવો જોઈએ કે વનસ્પતિ કોની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં. ઓકે? ક્લોરોફિલની મદદથી. વનસ્પતિ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે? તો જોઈએ વનસ્પતિ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો સૂર્યપ્રકાશ કરે છે ઉપયોગ. હા, કરે છે. એમાં શું મળે છે? ઉર્જા મેળવે છે. હરિતદ્રવ્ય ક્લોરોફિલ હોય તો હા, પાંદડામાં રહેલું લીલું દ્રવ્ય જે સૂર્યપ્રકાશને શું કરે છે? શોષી લે છે. આપણે અંદર જોઈશું.
પાણીનો ઉપયોગ થાય છે, ખનિજ ક્ષારોનો ઉપયોગ થાય છે, મૂળ દ્વારા જમીનમાંથી શોષણ થાય છે પાણીનું, સૂર્યપ્રકાશ મેળવાય છે, ક્લોરો ઉર્જા મળે છે, હરિતદ્રવ્ય પાંદડામાં રહેલું લીલું દ્રવ્ય છે સૂર્યપ્રકાશને શોષી લે છે, ખનિજ દ્રવ્ય અને પાણી નીચે મૂળ દ્વારા મેળવતા હોય છે વનસ્પતિની અંદર. અને શું થાય? પ્રકાશ લેવાની પ્રક્રિયા થાય છે. ખોરાક બનવાની પ્રક્રિયાના પગલા, કેવી રીતે ખોરાક બને છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુનો યુઝ થાય છે વનસ્પતિ હવામાંથી પાંદડાના નાના છિદ્રો દ્વારા આ વાયુને લે છે. કોને લે છે? CO2 ને લે છે. યાદ રાખવાનું, CO2 ને વનસ્પતિ શું કરે છે? પાંદડા દ્વારા લે છે. પછી શું થાય છે? મૂળ જમીનમાંથી પાણી શોષીને પાંદડા સુધી પહોંચાડે છે. મૂળનું કાર્ય શું? નીચેથી પાણી શોષે છે અને જમીનમાંથી પાણી શોષે છે અને પાંદડા સુધી પહોંચાડે છે. પાંદડા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવે છે. પાંદડામાં રહેલું હરિતદ્રવ્ય હોય છે સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે? પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરે છે. H2O પ્લસ CO2 વચ્ચે શું કરે છે? રાસાયણિક પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયાથી વનસ્પતિ પોતાનો ખોરાક ગ્લુકોઝ શર્કરા સ્વરૂપે બનાવે છે. પ્રક્રિયા દરમિયાન વનસ્પતિ હવામાં ઓક્સિજન વાયુ બહાર છોડે છે. આપણા શ્વાસ લેવા માટે જરૂરી છે. તો સિમ્પલ યાદ રાખવાનું, વનસ્પતિ શું કરે છે? તો સૂર્યપ્રકાશની હાજરીનો ઉપયોગ કરે છે, રાઈટ? તો એ વાક્ય આવવું જોઈએ. પાંદડા ક્લોરોફિલ દ્વારા પ્રકાશ સૂર્યપ્રકાશને શું કરે છે? શોષણ કરે છે. મૂળ દ્વારા પાણી આવે છે પાંદડા સુધી, રાઈટ છે. હરિતદ્રવ્ય હવામાંથી CO2 વાયુ લેવામાં આવે છે, પાણીનું CO2 પ્લસ H2O નું મિશ્રણ થાય છે. ગ્લુકોઝ શર્કરા બને છે, એટલે કે સ્ટાર્ચ બને છે, જેમાંથી ઉર્જા મળે છે અને O2 છૂટો પડે છે. આ પ્રક્રિયા દરમિયાન યાદ રાખવાનું, પ્રક્રિયા દરમિયાન શું છૂટું પડે છે? O2 છૂટો પડે છે, જેનો ઉપયોગ આપણે સજીવો કરીએ છીએ શ્વાસ લેવામાં. રાસાયણિક સમીકરણ જોઈ લઈએ. CO2 કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થયો તો થયો, પાણીનો થયો તો થયો, સૂર્યપ્રકાશની અને હરિતદ્રવ્યની શું થઈ? હાજરી હતી ને કાર્બોદિત ખોરાક બને, ઓક્સિજન છૂટો પડ્યો. તો પાંદડા વનસ્પતિ માટે ખોરાક બનાવવાનું કામ કરે છે. પાંદડા વનસ્પતિ માટે શું કરે છે? ખોરાક બનાવવાનું કામ કરે છે. તેથી પાંદડાને વનસ્પતિનું રસોડું કહે છે. તમને પ્રશ્ન પૂછાય, પાંદડાને વનસ્પતિનું રસોડું કેમ કહે છે? કારણ કે પાંદડા વનસ્પતિ માટે ખોરાક બનાવવાનું કામ કરે છે, એટલા માટે પાંદડાને વનસ્પતિનું રસોડું કહે છે. નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ કે જમીનમાં પોષક તત્વો હોય છે એ કેવી રીતે પાછા આવે છે? તો 2 ટાઈપ્સ રીતે આવે, કુદરતી રીતે આવે અને કૃત્રિમ રીતે આવે છે. તો આપણે સમજતા જોઈએ કેવી રીતે આવે છે. જમીનના પોષક તત્વોનો પુનઃ પુરવઠો, ન્યુટ્રિશન રિપ્લેસમેન્ટ ઇન સોઇલ કેવી રીતે બને છે? તો બે રીતે બને, કાં તો કુદરતી બને, કાં તો કૃત્રિમ રીતે બને. કૃત્રિમ એટલે માણસ દ્વારા, ઓકે. કુદરતી નેચરલ લો કયો છે કે જેના દ્વારા પાછું શું કે પોષક તત્વો પુનઃ પુરવઠો આવી જાય જમીનની અંદર? તો કુદરતી ડિકમ્પોઝિશન થી આવે. કોઈક પ્રાણીઓ મરી જાય, કોઈ વનસ્પતિઓ મરી જાય, કહેવાય ડિકમ્પોઝિશન થાય એટલે પાછા મૂળ સ્વરૂપમાં જમીનમાં ઉમેરાઈ જાય. તો વનસ્પતિ હોય, પ્રાણીઓના અવશેષો હોય, જમીનમાં સડી જાય છે. અળસિયા અને ફૂગ જેવા સૂક્ષ્મ જીવો આ કચરાને ખાતરમાં ફેરવીને પોષક તત્વો પાછા જમીનમાં ભેળવી દે છે. એક છે ઉદાહરણ રાઇઝોબિયમ બેક્ટેરિયા. નાઇટ્રોજન ફિક્સેશન કઠોર વર્ગની વનસ્પતિમાં એટલે કે ચણા, મગ અને વટાણાના મૂળમાં આ બેક્ટેરિયા રહે છે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં રહે છે? તો નાઇટ્રોજન ફિક્સેશન માટે રહે છે. તો આ વનસ્પતિ છે ચણા, મગ, મસાલા, ચણા, મગ અને વટાણા, સોરી ટંગ ઓફ સ્લીપ, ચણા, મગ અને વટાણાના મૂળમાં બેક્ટેરિયા રહે છે. તેઓ હવામાંથી નાઇટ્રોજન લઈને જમીનમાં ઓગાળી શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. તમને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે, નાઇટ્રોજન સીધો હવામાંથી લઈ શકાતો નથી. આપણે નાઇટ્રોજન નથી લઈ શકતા. એટલે શું જાય છે? મૂળમાં જાય છે ને મૂળ દ્વારા જે આપણે જે વસ્તુ આરોગ્ય છે, જે ખાવાનું ખાઈએ છીએ, જેના દ્વારા નાઇટ્રોજન આપણી બોડીમાં આવે છે. નાઇટ્રોજન ફિક્સેશન છે ને રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા થાય છે. સીધું આપણે હવામાંથી લઈ શકતા નથી. પાકની ફેરબદલી, ક્રોપ રોટેશન કરતા રહો, ક્રોપ બદલતા રહો. આજે આ પાક, કાલે બીજો પાક, બીજા 3 મંથથી બીજો પાક, એ રીતે. તો ખેતરમાં એક જ પાક વારંવાર લેવાને બદલે બદલીને પાક લેવો જોઈએ. એક જ વાર અનાજ વાવ્યા પછી બીજી વાર કઠોળ વાવવાથી જમીનમાં નાઇટ્રોજન કુદરતી રીતે પાછા આવી જાય છે. તો આ પદ્ધતિ કુદરતી રીતે. કૃત્રિમ રીતે સમજીએ. સેન્દ્રિય ખાતર, જે આપણું સેન્દ્રિય ખાતર હોય છે ને, જે પ્રાણીઓનું જે મળમૂત્ર હોય એનો ઉપયોગ કરે સેન્દ્રિય ખાતર તરીકે. તો ગાય ભેંસનું છાણ હોય, પરનું હોય, ઘરના કચરામાંથી બનેલું કમ્પોસ્ટ ખાતર હોય, જમીનમાં ઉમેરવામાં આવે તો તે જમીનની ફળદ્રુપતાને લાંબા સમય સુધી જાળવી શકે. એટલે કે આપણે બી મદદ કેવી રીતે કરી શકીએ જમીન ફળદ્રુપ બની શકે? તો કૃત્રિમ રીતે કહેવાય. શું કરવાનું એમાં? તો પ્રાણીઓના જે મળમૂત્ર હોય છે, પાંદડા કોવાયેલા હોય છે, એ બધાને જે કમ્પોસ્ટ હોય છે એ ખાતર તરીકે જમીનમાં ઉમેરીએ એટલે એની ફળદ્રુપતા વધે, ફર્ટિલિટી વધે, રાઈટ? રાસાયણિક ખાતર, ફેક્ટરીમાં બનતા ખાતર જેમ કે NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ અને યુરિયા ખાતરમાં જમીનને તરત જ પોષક તત્વો પૂરા પાડે છે. આ રીતે બી આપણે કૃત્રિમ રીતે એમને પોષક તત્વો પૂરા પાડી શકીએ છીએ. તો આ હતા 2 ટાઈપ્સ, કુદરતી રીતે અને કૃત્રિમ રીતે કેવી રીતે ન્યુટ્રિશન નો પુનઃ પુરવઠો જમીનમાં આવી શકે છે. આ તમારો ટોપિક છે. આપણે સમજ્યા સ્વલંબી, સ્વપોષી પોષણ,
પછી પ્રકાશ સંશ્લેષણ, બે રીતો. ઓકે, તો આપણે હવે શરૂઆતથી ફટાફટ એકવાર રિવિઝન કરી લઈએ. આપણે શું શું સ્ટડી કર્યું. તમારા ટોપિકની અંદર છે વનસ્પતિમાં પોષણ. ઓકે, તો પોષણના કેટલા પ્રકાર છે? 2 ટાઈપ્સ છે. ઓકે, સ્વાવલંબી અને પરાવલંબી પોષણ. યાદ રાખવાનું, સ્વાવલંબી એટલે પોતાની જાતે જે વનસ્પતિ ખોરાક બને તેને સ્વાવલંબી વનસ્પતિ કહે છે. જે બીજાના પર નિર્ભર છે એને પરાવલંબી કહે છે. એની અંદર બી પ્રકાર છે: પરોપજીવી વનસ્પતિ, કીટભક્ષી વનસ્પતિ, મૃતોપજીવી વનસ્પતિ અને સહજીવન એટલે કે સહજીવન. લાઇકેન અને ફૂગનું એક્ઝામ્પલ યાદ રાખવાનું. આ બધા હતા પરોપજીવીના ઉદાહરણો. તો પરોપજીવીના ઉદાહરણો આપણે સમજવાના છે. પછી સમજવાનું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો આપણે શું સમજ્યા કે પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે. કારણ કે પર્ણ શું બનાવે છે? ખોરાક બનાવે છે. કેવી રીતે બનાવે છે? એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. શું થાય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. શું થાય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો જે પર્ણ છે, સૂર્યપ્રકાશ અહીં આવે છે અને સૂર્યપ્રકાશ અહીં આવે છે તો સૂર્યપ્રકાશની હાજરી હોય છે, રાઈટ. અને જે આ પર્ણ છે એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. જમીનમાંથી પાણી જાય છે એટલે કે CO2 પ્લસ પાણી ભેગા મળે છે. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. અને વનસ્પતિ પર શું હોય છે? હરિતદ્રવ્ય આવેલા હોય છે. લીલી વનસ્પતિની અંદર પ્રકાશની પ્રક્રિયા થાય, હરિતદ્રવ્ય હોવું જરૂરી છે. તો એરા ઉપર લખવાનું સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય. તો બને છે શું ભાઈ? શું બને? ગ્લુકોઝ બને, શર્કરા બને, જેને આપણે કહીએ છીએ ઓકે ગ્લુકોઝ શર્કરા. અને શું છૂટું પડે? ઓક્સિજન O2 છૂટો પડે. આટલું યાદ રાખવાનું. આ તો કન્સેપ્ટ, બરોબર. અને આ છે ક્લોરોફિલની આકૃતિ. ઓકે, આ છે ક્લોરોફિલની આકૃતિ. સમજાઈ ગઈ વાત? હવે આપણે એ સમજીએ વનસ્પતિમાં પોષણના પ્રકાર. ઓકે, તો પરાવલંબી પોષણ વિશે સમજવાનું છે આપણે. એની અંદર નેક્સ્ટ જોઈએ આપણે કે આપણે એ સમજવાનું છે. ફટાફટ આપણે સમજી લઈએ જે સમજાતા એ. કે અહીં જે તમને છે પરોપજીવી અમરવેલનું ઉદાહરણ આપણે સમજ્યા. જે વનસ્પતિ બીજા પર આધાર રાખે, યજમાન પર આધાર રાખે, એને અમરવેલ કીધું. ઓકે, એમાં સેકન્ડ સમજ્યા આપણે કીટહારી વનસ્પતિ. કીટહારી એટલે કીટનાશક. એનું ઉદાહરણ હતું આવી રહ્યું કળશપર્ણ. કળશ જેવું છે ને એટલે કળશપર્ણ કહેવાય. શું કહેવાય? કળશપર્ણ કહેવાય. યાદ રાખ્યું? હા, યાદ રાખવાનું, બરોબર. કળશપર્ણ આમાં શું આવે? કીટક આવે અને પછી અંદર ડ્રોપ આઉટ થઈ જાય, અંદર જતું રહે. અને આ કેમ થાય? કે નાઇટ્રોજનની ઉણપના લીધે. શું થાય? નાઇટ્રોજન ઓછું હોય ને એટલા માટે આ થતું હોય છે કળશપર્ણની અંદર. આટલું યાદ રાખ્યું. પછી આપણે સમજ્યા મૃતોપજીવી. મૃતોપજીવી એટલે શું? મરી ગયેલા જે મરી ગયેલા જે પ્રાણીઓ છે, હોવા ગયેલી જે વનસ્પતિઓ છે, એની જે ડિકમ્પોઝ થાય છે, સૂક્ષ્મજીવો ડિકમ્પોઝ કરે છે, એવા સજીવોને મૃતોપજીવી સજીવ કહે છે કે જે મૃત વસ્તુઓ પર આધારિત જીવન જીવતા હોય છે. મૃતોપજીવી સજીવ. ઓકે, આ બે કન્સેપ્ટ સમજી લીધો આપણે. પછી એક સહજીવન ઉદાહરણ સમજીશું. ઓકે, તો આ એક જોઈ લીધું. મશરૂમ છે, સડેલા પદાર્થો છે. આ છે મૃતોપજીવી છે. પછી સમજીએ આપણે ફંગી વિશે. એ જે મૃતોપજીવીનું એક્ઝામ્પલ છે. પછી આપણે સમજીશું સહજીવન વિશે. તો સહજીવનમાં યાદ રાખવાનું લાઇકેનનું એક્ઝામ્પલ છે. સહજીવનમાં કોનું એક્ઝામ્પલ છે? આ સહજીવનમાં સહભાગિતા આવે છે. એમાં અંદર લાઇકેન યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? લાઇકેન એટલે ફૂગ પ્લસ લીલ. ઓકે, લાઇકેન યાદ રાખવાનું. ઓકે, તો આ એક કન્સેપ્ટ હતો, ફૂગ પ્લસ લીલ. હવે સમજીએ જમીનનો પોષક તત્વો ફરી કેવી રીતે આવે? તો 2 ટાઈપ્સથી આવે. કેવી રીતે આવે? 2 રીતે આવે. કાં તો કૃત્રિમ રીતે આવે, કાં તો કુદરતી રીતે આવે. કૃત્રિમ રીતમાં આપણે શું કીધેલું? તમે સેન્દ્રિય ખાતર ઉમેરી શકો છો, કાં તો NPK ઉમેરી શકો છો. કૃત્રિમ રીતે આપણી રીતે જમીનને ફળદ્રુપ બનાવી હોય. અને કુદરતી રીતે તો કેવું કીધેલું? રાઈટ છે, પોતાની રીતે જો જે મૃત અવશેષો છે, જે સડેલા છે, એ બધા એ પોતાની ડિકમ્પોઝ થાય છે અને પોતાની મૂળ અવસ્થામાં પાછા ક્યાં જમીનમાં જમા થાય છે, નાઇટ્રોજન અને અલગ અલગ સ્વરૂપે. ઓકે, શબ્દો સમજવાના છે. સ્વાવલંબી, હરિતદ્રવ્ય, પરાવલંબી, યજમાન એટલે હોસ્ટ, કીટહારી, પોષક તત્વ, પોષણ, શું કે પરોપજીવી, બધું જ સમજાવેલું છે. પ્રકાશ સંશ્લેષણ, મૃતોપજીવી, પર્ણરંધ્ર. ઓકે, તો આ તો કન્સેપ્ટ વનસ્પતિમાં પોષણ. સ્વાવલંબી, પરાવલંબી પોષણ, પ્રકાશ સંશ્લેષણ વિશે સમજ્યા. કેવી રીતે પદાર્થો પોતાની જમીનમાં ફરીથી પુનઃ વસવાટ પામે છે, રાઈટ. અને પરોપજીવીની અંદર કેટલા પ્રકાર છે, પરાવલંબીની અંદર કેટલા પ્રકાર છે? તો પરોપજીવી છે એક ઉદાહરણ છે, અમરવેલનું ઉદાહરણ છે. પછી છે કીટનાશક એટલે એમાં કળશપર્ણનું ઉદાહરણ છે. ત્રીજું છે સહજીવન, એમાં લાઇકેનનું ઉદાહરણ છે. અને ચોથું છે મૃતોપજીવી સજીવો. ઓકે, તો આજનો આ ટોપિક હતો વનસ્પતિમાં પોષણ. અમે આશા રાખીએ છીએ કે અમે તમને જે સમજાવ્યું છે તમે સમજી શક્યા હશો. તમે વધારે સમજવા માટે વ્યાખ્યાઓને સમજજો. એક લાઈન વ્યાખ્યાઓની સમજીને એના ઉદાહરણ દ્વારા તમે સેટ આઉટ તમારા મગજની અંદર તમે આ વસ્તુને ગોઠવી શકો છો. અમે તમને જે સમજાવી રહ્યા છે એને તમે વારે ઘડી રિવિઝન કરજો.
અને એના કેટલાક ક્વેશ્ચન સિરીઝ છે એને તમે સમજી વિચારીને રાઇટ ડાઉન કરતા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે અમારી ચેનલ સમજાવવાને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. પોતાની જાતને ચાહતા રહેજો અને પોતાના કામમાં લાગેલા રહેજો.